ये क्या मैं अंधारी करेंगे बैठो बेटा અગિયાર 13 થાય હા અને આજે બેકડે હવે ઊંઘમાંથી ઊંઘ નહીં આવતી એક તો વિડીયો કોલ કરે ઊંઘ નહીં આવતી ફાવતું નહીં મારું જા સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં આજે તો મોડા ઉઠ્યા છીએ હવે 9 વાગે એ કેમ અંધારી કરીને બેઠો બેટા ગુડ મોર્નિંગ દાદી ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ ખાવાનું બનાવો આજે ચણાનું શાક બનાવી છોલે ભટુરા સારું બનાવો પણ અમારે તો મિનિયા તો બપોર ખાવાનું વેલા તો ખાઓ નોકરી જઈએ એટલે એવું તો કઈ નહીં ધોઈને તો તૈયાર થઈ ગયા મમ્મીનું તો શાક ઉકળો હોય એક બાજુ ચા મૂકી દઉં અને તો છોલે ચણાનું શાક છોલે ચણા અને રસામાં ડુબળી ખાય નહીં બીજું હે ચણામાં ડુબળી ખાય તો કઈ સાબા તો પી લીધી અને અહીંયા તો ટ્રેક્ટર ફસાઈ ગયું ટ્રેક્ટર ફસાઈ ગયું ગઈ નહીં બહાર જતું ને અંદર આવતું પાછું રોડો નાખવા આવ્યું તે ડેમો આવ્યો ડેમો अब हम जा रहे हैं नौकरी तू जाना है तारा उसे तो आया रुद्रा जो बड़ो हाँ मैं जाऊँ नौकरी बाय बाय माना बाय बाय के नहीं टिफिन मम्मी अरे वाधो नहीं चलसे जे बनावी थोड़ा हम चलता टिफिन લઈને તો નીકળી ગયા છીએ એથી ના ટ્રેક્ટર ફસાઈ ગયું હોય એડી ટોલી तो कहीं नौकरी थी तो घरे गई है तो गर्मी भी सखत नहीं है ना हाँ जो नहीं अजी टीवी जो हूँ आज टिफिन से बेटा बस नौकरी थी तो घरे आई थोड़ी आराम करियो सब गरम करी नहीं तो हेलीकॉप्टर उड़ाड़ा गया જઈએ હવે બજારમાં શિવમના ઘેર ગાઈસ જીગાભાઈ તો આયા હતા ઘરે અને હવે અમે બે જણા જઈએ છીએ એક જગ્યાએ પૈસા આપવાના છે તો હું હા કરાવી ગયા આજ તો શિવાભાઈ આખો દાડો ઊંઘ જ કરે ઊંઘ જ કરે વાંચવા બે હતા હું 2 વાગે આવ્યો છું ને ઘરે સાઈડમાં સાઈડમાં હે ભાઈ કઈ સાઈડ અગર એ પેલા બેઠા એટલે ના લે બીજું કોક 20 નંબર તો ગાઈસ અમે આવ્યા છીએ ભાઈના ઘરે અમે જ્યાં ને તારા તો સોમનાથનો જૂનાગઢ બે ખેતી મિક્સી જાવ વિસ્તાર તો દિવસ જો થાય 20 દિવસ ફરવા જતો હા તો ગાઈસ અમે આવ્યા ફઈબાના ઘરે હે રૂઈ ફઈબાના ફુવાના ડીજે લે ડીજેના પૈસા બાકી હતા તે પૈસા આપીને હવે જઈએ છીએ ઘરે ગાઈસ આવજો ભાઈ ગાઈસ આયા હતા ફઈબાના ઘરે ડીજેના પૈસા આપવાના ડીજેના પૈસા એકલા જ બાકી હતા લગ્નનું બધું હવે ફિનિશ થઈ ગયું અને હવે જઈએ હોટલે તો ગાઈસ ઘરે આવી ગયા અને 2-3 દિવસથી તો 3 દિવસથી તો ગાઈસ વ્લોગ જ અરખા બનતા નહીં જીગાભાઈ નવરા નહીં કા બીજું કોઈ નવરું નહીં પાણી નહીં એકતો એમ અમે
કેરી રસ લાવો. કેરીન રસ ના હોય, શેરડીનો રસ લાવો. શેરડીન રસ ના હોય. તો હું જઉં તારે. ચો મળ્યા તો બરોબર. મળ્યા ને પૈસા મળે તો જતા બીજીના પૈસા વાળા કહેતા બોલતા જ નહીં. પછી લઈશું કરી આ ઘેર ગયા તો કેમ કે લઈશું ઘેર આ દે ક્યાં નહીં આવવાની. સીઓ કિલો મૂકીને તો બજારમાં આવી ગયા હતા. કોમ બચી ગયું. પપ્પા બેઠા અહીંયા બહાર સાફ સફાઈ થઈ ગઈ બધી. ચલો હવે જઈએ પપ્પા લઈને ઘરે બજાર. તો આવી ગયા બજારથી. પપ્પાના મિત્ર હવે બેઠા. શું લાવી મમ્મી? શેરકો મિલાયો સરગવો લાયા? તા ચો લાયા? ઓય એરપોર્ટ નતો જે પેલી નતો આ ના ઉતાર્યું એટલે મેં અમુક રહી ને જોઈ આ તો જાડી હતી એટલે દાડો પડી કેતી નહીં અને તે ભાજી જ દાડો એવું અને વેણી લીધું. એ તો ખાધું બેટા એ સુંદર. શું બનાવી જમવાનું? ચોળી છાપ ખીચડી સરસ ચોળી. શું જમા દાદી? પૂર રહ્યો હળો ખાવા તો કઈ જમવાનું તો આવી ગયું. પપ્પા બે જો હળો ખાવા હળો. તો કઈ જમવા તો બેસી ગયા બધા. પપ્પા મમ્મીને શાક આવી ગયું. રોટલી જમવાનું તો જમી રહ્યા બધા ને મમ્મીને તો હેડે પાહમ તો આ વાહ ગસી દસી હા પાહમ તો બેસી ગયા. તો કઈ લીધું મસ્ત ફ્રેશ થઈ ગયા ઊંઘવા માટે કારણ કે તાપ લાગે બહુ. કે બેઠો હો જમવા આવો મેં ઊંઘવા નહીં આવો હે? ગુડ નાઇટ. અમે ગુડ નાઇટ. ઓકે ગુડ નાઇટ. 11:13 થાય હા અને એટલે બેકડે હવે ઊંઘમાંથી અને હું ખાવું કપ કહેવાનું ટોમેટો કપ એનો વિડીયો ખાયો. ઊંઘ નહીં આવતી હું ઓકે नहीं आते को तो वीडियो कॉल करे. ઊંઘ નહીં આવતી ખાવતું નહીં મારું જા ખાવા મન તો ખાવા મારા વગર ઓહ તું તો આવું જ ના લેવા જો હારું ખાવા તો તને ફાવન મન ચમ નહીં ફાવતું હોય તો પછી ચાલ ખાવા ટોમેટો કપ ના પતિ અમે પતિ શું ખાઈ તો mucho y cansé de que ay cuatro cop બાપરે નહીં પણ ખોટ આલુ છે મન થાય ભાવ એવું આલુ છે અને સિંગ ભજીયા 20 ત્રણ વસ્તુ વધારે ભાવ બીજું ઓછું ઉકળી બધો થઈ ગયો બધો હોઈ ગયો શું કરો ત્યાં બધો વયા બધો ઉકી ગયો અમારું બગાસ વાળી રહે બોલો બસ શાંતિ શું ખાધું તું તે 9 વાગે ખાધું હતું ભૂલી ગયો હતો 11 વાગ્યા એક રોટલી ખાધું તું જો ને 11 ને 16 થઈ અત્યાર સુધી યાદ હોય શું ખાધું હતું
ડેટા ડિલીટ મારી દીધો રહ્યો હું ખાતું તું એ કોઈ નહીં આખો એક યાદ રાખજો. આટલા વાગે તો ખુઈ જઈએ છીએ કાલ ચોથી રાખ આજ વાળી જાગૃતિ ફોન કર્યો હો મસ્ત. કોણ હું મને તો ફોનમાં ખબર નહીં પડતી. હું તમે મસ્ત ને ફોને મસ્ત. ખુઈ જાવ તાર 11 વાગે હે મારે વિડીયો એડિટ કરવાનો હજી તો સારું ઊંઘો. બાય. ગુડ નાઇટ. જય માતાજી. ગુડ નાઇટ. જય માતાજી. તો ચલો ગાઈસ અહીંયા કરીએ છીએ આપણા વિડીયોનો એન્ડ તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી.